નમસ્કાર મિત્રો મિત્રો હવે તમારે વગાડવાના છે ઢોલ કાં તો વાજા મિત્રો કેમ કે ગુજરાતમાં પહોંચી રહ્યા છે મેઘરાજા મિત્રો સૌપ્રથમ તો આ જીનું ગુજરાતની અમારી આ યુટ્યુબ ચેનલમાં સૌપ્રથમ તો આપનું સ્વાગત છે મિત્રો 13 જૂનથી રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું જોરદાર મિત્રો આગમન થવાનું છે. બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમના કારણે હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે મિત્રો. આગામી 13મી જૂન એટલે કે 13 તારીખની વાર શુક્રવારથી વિસ્તારોમાં ધોધમાર વાવણી જેવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે મિત્રો. તેના વિશે આપણે વાત કરવાની છે કે તે પહેલા આ વિડીયો મિત્રો લાઈક કરજો જેથી આપણે આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે ખાસ સાંભળજો કે મિત્રો આગામી 13 તારીખે એટલે કે 13મી જૂનને વાર શુક્રવારથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે. 13મી જૂનથી દક્ષિણ ગુજરાતના જેમ કે અમુક જિલ્લાની વાત કરીએ મિત્રો રાજ્યની કે સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મિત્રો વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. ત્યારબાદ આપણે 14 થી 15 જૂને રાજ્યમાં વરસાદનું જોર અને વચ્ચે વરસાદના વિસ્તારની અંદર મોટો પણ વધારો થઈ શકે છે. આગાહી પ્રમાણે મિત્રો 14 અને 15મી જૂને દક્ષિણ ગુજરાતના સુરત છે, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ આ વગેરે બીવીમોરા, ધરમપુર, વાપી, વલસાડ, નવસારી સહિત કેટલાક વિસ્તારોમાં મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે. એટલે કે વીજળીના ભડાકા સાથે મિત્રો 14 અને 15 તારીખે વિસ્તારોમાં માધ્યમમાં સુધીનો વરસાદ પડી શકે છે. મિત્રો 14 અને 15મી જૂને મધ્યમ ગુજરાતમાં પણ વરસાદનું આગમન થઈ શકે એવી હાલની આગાહી પ્રમાણે મિત્રો મધ્ય ગુજરાતના દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર અને વડોદરાના જિલ્લામાં વરસાદની આગાહી મિત્રો કરાઈ છે. મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે મિત્રો ત્યારબાદ 16 અને 17 અને 18 તારીખે રાજ્યમાં ભારે વરસાદ સુધીની વરસાદની મોટી આગાહી પણ કરાઈ છે. 16, 17, 18 આ તારીખ સૌરાષ્ટ્રમાં મિત્રો અમરેલી જિલ્લો હોય કે ભાવનગર જિલ્લો હોય કે વેરાવળ, ગીર સોમનાથ હોય જિલ્લાના મિત્રો દરિયાકાંઠાના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં સીધું ચોમાસાનું એટલે કે નૈઋત્ય ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે મિત્રો. તારીખોમાં સૌરાષ્ટ્રમાં વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથે મધ્યમ સુધીની આ વરસાદની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં 16, 17 અને 18 તારીખે ભારે વરસાદની પણ આગાહી મિત્રો કરવામાં આવી છે. મિત્રો આ તારીખોમાં 16, 17, 18 તારીખોમાં સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાંથી ચોમાસાની શરૂઆત થઈ શકે તેવી શક્યતાઓ છે મિત્રો. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી પહોંચે અને વિડીયો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા વિસ્તારમાં તો કેવું વાતાવરણ છે એ વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો મળીએ આપણે આગળના વિડીયોમાં જે કાંઈ બી નવા અપડેટ હશે મિત્રો આવવાનું વિશે એ મિત્રો અમે તમે નવા વિડીયોમાં જણાવશો. અને જે અમારી યુટ્યુબ ચેનલ મિત્રો કે અમુક ખેડૂતોને લગતા સમાચાર હોય છે કે હવામાન વિશે હોય છે કે બીજા કોઈ પણ અગત્યના મિત્રો સમાચાર હોય છે જે અમારી મિત્રો આ યુટ્યુબ ચેનલ અમે દરેક વિષય વિડીયો બનાવીએ છીએ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જોડાઈ જાજો અમારી સાથે. થેન્ક યુ.